સુરતના પ્લેગ વખતે પણ અમરેલી જિલ્લાના યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓની જવાબદારી લઈને અંદાજે 8 દિવસ જેટલો સમય સુરતના પ્લેગ વખતે ત્યાં કચરો ઉપાડવાનું કામ પણ કરવાનો અનુભવ મને ભારતીય જનતા પાર્ટીમાં રહ્યો છે। 2003 થી લઈ અને 10 સુધી એટલા બધા કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના કાર્યકર્તા તરીકે સોંપવામાં આવેલા। એની બે જ વાત મારે કરવી છે કે હાલના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સૌથી પહેલા 1 wood 10 youth એ કાર્યક્રમ એમણે અમલમાં મૂકેલો અને એવા સમયે કે ત્યારે અત્યારનો આપણો મોબાઈલ જે છે એ કેમેરાવાળો મોબાઈલ ન હતો। એવા સમયે અમરેલી જિલ્લા પાયલોટ પ્રોજેક્ટ તરીકે મૂકી અને અમરેલી જિલ્લાના એક ગામની અંદર રૂબરૂ યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે જઈને પ્રવાસ કરીને એ સમયે પણ કામ કરેલું। ત્યારબાદ સ્થાનિક લેવલે અમુક કાર્યકર્તાઓ સાથે મતભેદ થતા પાર્ટી છોડી બહુજન સમાજવાદી પાર્ટીની અંદર જઈ નગરપાલિકામાં ચૂંટાઈ નગરપાલિકાના પ્રમુખ તરીકેની સેવા બજાવી। ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાં જઈ નગરપાલિકાનું સફળ સંચાલન કર્યું અને ત્યારબાદ 2017માં કોંગ્રેસ પક્ષે વિધાનસભાની ટિકિટ આપી અને ધારાસભ્ય થયો ત્યારે પણ મારા વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતને સ્પર્શતા પ્રશ્નો વિધાનસભામાં અસરકારક રીતે બિલો ધ બેલ્ટ ન જઈને સમયોજિત ક્રિટિસાઇઝ કરીને પણ વ્યક્તિગત ટિપ્પણીઓ ન કરીને કરવાનો પ્રયત્ન કર્યો। હું એવું માનું છું કે સરકારમાં હાલમાં જે મંત્રીશ્રીઓ જે કામ કરી રહ્યા છે એમાં 3-4 મિત્રો સાથે યુવા મોરચામાં કામ કરવાનો સમય મળ્યો અને આદરણીય ભૂપેન્દ્રભાઈ માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે પણ છેલ્લા 5 વર્ષ દરમિયાન કામ કરવાનો મોકો મળ્યો ને કદાચ એટલા માટે જ આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબે ભૂતકાળમાં 3 વખત જુદા જુદા મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું પણ એવું થતું હતું કે લાગણીથી જોડાયેલા છીએ યોગ્ય સમય આવશે ત્યારે કંઈક કરીશું પણ ફરી વખત જ્યારે આમંત્રણ મળ્યું અને અમારી પણ ઈચ્છા હતી કે હવે જવું જોઈએ। એટલા માટે જવું જોઈએ કે જે મુદ્દો વર્ષોથી આ દેશની અંદર ચર્ચાતો હોય અને મેં ગઈકાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે। આ રાજ્યની અંદર ધર્મ સંપ્રદાય ભૌગોલિક પરિસ્થિતિઓ ભાષાઓ ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોવડી મંડળ નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જવાબદાર કાર્યકર્તાઓ પર રહી અને ખાસ મારા પરિવારમાં કારણ કે બધા જ ધર્મનો આદર કરીએ છીએ એનું સન્માન કરીએ છીએ અને એ જ રીતે જીવીએ છીએ। જ્યારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોભીઓ પણ નારાજ થાય અને ઘરના મોભી જો નારાજ થાય તો મને એવું લાગે છે કે જ્યાં સુધી નહીં એટલા માટે આ નિર્ણય ચોક્કસ પ્રમાણે કર્યો છે હું કહું છું ને ત્યારે પણ કોઈને જે પાર્ટીમાં મેં ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી કોઈનું ખરાબ બોલવા ઈચ્છતો નથી કારણ કે આપણે એ માટે રાજનીતિમાં નથી। રાજનીતિમાં એટલા માટે છીએ કે કંઈક કરવું છે પ્લેટફોર્મ ચોક્કસ રાજકીય પાર્ટીઓનું મળે અને એવી પાર્ટીનું રાજકીય પ્લેટફોર્મ મળે કે જે સમગ્ર વિશ્વમાં આજે ખૂબ અસરકારક રીતે કામ કરી હોય માનનીય પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં ત્યારે ચોક્કસ પ્રમાણે મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે। ગઈકાલે આદરણીય પાટીલ સાહેબ મારા માતુશ્રીની તબિયત ખરાબ હતી ત્યારે મારા ઘરે પણ પધાર્યા ત્યારે પણ થોડી વાત થઈ અને ગઈકાલે જ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી મેં સવિનયપૂર્વક વિનંતી સાથે રાજીનામું આપ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાયો છું। વાત હતી કે મારા મત વિસ્તારના ઘણા બધા કાર્યકર્તાઓને જોડાવે તો આદરણીય પાટીલ સાહેબને વિનંતી કરી છે અને જો આવતીકાલનો સમય એમણે આપ્યો છે એ મુજબ જો થશે તો આવતીકાલે રાજુલા વિધાનસભા મત વિસ્તારના સંખ્ય કાર્યકર્તાઓ સાથે જોડાવાના છીએ અને રાજકીય સફર 24 વર્ષથી શરૂ થયેલી 2003માં આમ ધ યંગેસ્ટ મ્યુનિસિપલ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ ઇન ગુજરાત ત્યારે લોકોને એક ક્ષણ મને બરાબર યાદ છે 2004માં
મોદી સાહેબ જ્યારે અમરેલી જિલ્લાના પ્રવાસે ગયા ત્યારે આખા ગુજરાતમાં સૌથી નાની હોય કોઈ નગરપાલિકાનો પ્રમુખ હોય અને ત્યારે મોદી સાહેબે મારું સન્માન કર્યું નામ છે. જે વિચારધારાથી આગળ વધી રહ્યા છે, સર્વજન હિતાય સર્વજન સુખાય, એ મુદ્દાને ધ્યાને લઈને કામ કરવું છે. ભૂતકાળની અંદર જે પાર્ટીમાં હતો કે આજે જે પાર્ટીમાં છું, કે કોઈ કાર્યકર્તાઓ સાથે કોઈ બાબત ક્યારેય મતભેદ થયા નથી. અને કદાચ એવા કોઈ મતભેદ ક્યાંય હોય તો સંવાદથી બધા જ મતભેદોને દૂર કરી શકાય છે. તો બધી જ બાબતથી સંવાદ કરી અને કરીશું, કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે જનતા જનાર્દનનું ભલું થાય, વંચિતો, પીડિતો, શોષિતો, ઉપેક્ષિતોની સેવા કરવા માટેનું માધ્યમ આ પ્લેટફોર્મ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ફરી વખત મારે સ્વગૃહે પરત કરવાનો છે. ત્યારે હું ચોક્કસ પ્રમાણે કહું છું કે આગામી સમયમાં આઈ વોન્ટ ટુ પ્રૂવ માય સેલ્ફ કે મને કુદરતે જે માણસ તરીકે અહીંયા મોકલ્યો છે અને મારે પ્રૂવ કર્યું છે. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, ખૂબ નજીક છે એવા વડીલ મુરબ્બી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ, મારા મિત્ર જગદીશભાઈ, માનીય મંત્રી શ્રી મુકેશભાઈ સહિતના બધા જ આગેવાનોને, રાહિર સમાજના મોભીઓ જેમને સતત કહેતા હતા એમાં વડીલ મુરબ્બી વાસણભાઈ, વડીલ મુરબ્બી ભગાભાઈ ધારાસભ્યશ્રી, વડીલ મુરબ્બી જવાહરભાઈ અને મારા નજીકના ઘણા બધા મિત્રો, વડીલ મુરબ્બી ભરતભાઈ ડાંગર, મારો અંગત ભાઈબંધ ભાઈ નીતિનભાઈ પાટિયા, મારા મિત્ર રઘુભાઈ હુંબલ અને ઘણા બધા મિત્રોને ખાસ કરીને જાહેર જીવનમાં આવ્યા બાદ સૌથી વધુ